નમસ્કાર, બેનિફિટ બિઝનેસ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. 11 આઈપીઓઝ લિસ્ટિંગ માટે તૈયાર. એસએમઈ પ્લેટફોર્મ પર સૌથી વધુ લિસ્ટિંગ્સ. રોકાણકારોમાં ઉત્સાહ. જીએમપી મુજબ કેટલીક આઈપીઓમાં 80 થી 90% સુધીના લિસ્ટિંગ ગેઇન સંકેત. E2E, શ્યામધાની અને ધારા રેલ પર ખાસ નજર. ટોપ 10 માંથી 7 કંપનીઓનું માર્કેટ કેપ ઘટ્યું. કુલ 35,439 કરોડનો ઘટાડો. એસબીઆઈને સૌથી મોટો ફટકો. રિલાયન્સ, TCS, ICICI અને LIC સહિત કંપનીઓને નુકસાન. HDFC બેંક, ઇન્ફોસિસ અને ભારતી એરટેલમાં વધારો. ઇન્ડિગો પર જીએસટી મામલે ₹13 લાખથી વધુનો દંડ. પંજાબ સ્ટેટ ટેક્સ વિભાગે ફાઇનાન્શિયલ યર 2021-22 માટે કાર્યવાહી કરી. કંપનીએ આદેશને ખોટો ગણાવી પડકાર આપવાની તૈયારી બતાવી. અમેરિકાના 50% ટેરિફ છતાં ભારતની નિકાસ મજબૂત રહી. નવા બજારો શોધીને નિકાસકારોએ વૃદ્ધિ જાળવી. સરકારને 2026 સુધી નિકાસમાં વધુ તેજીની આશા. વૈશ્વિક સંકટ વચ્ચે ભારતની વેપાર ક્ષમતા સાબિત. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.